જેના કુળની માલપા આવી મારી જોરાળી જોગમાં મા ભગવતી મેલડી બેઠી હોય, જેના કુળની માલપા મારી મેલડી પૂજાતી હોય છે. ઉપર આભ અને નીચે ધરતી, આભ અને ધરતીની વચ્ચે જેને મેલડી સિવાય કોઈનો આધાર ન હોય. પણ જેના ઘરની માલમાં ખાવા ખોરી જારી ન હોય, પણ જેને મેલડી જેવો ધણી હોય ને એનો કોઈ દી મોળો હાકલો ન હોય. મેલડી શું કરે અને મેલડી કેવા સમયે મળે સાહેબ? એક 5-10 મિનિટનો પ્રસંગ મને યાદ આવ્યો છે સાહેબ. હાવ નવી વાત છે સાહેબ. યુટ્યુબ ઉપર કોઈ દી મારી વાત રિલે નથી થઈ. આજ આનંદથી માંડવી છે. સુરેન્દ્રનગર જિલ્લાનું ને લીંબડી તાલુકાનું આજનું ખાંડિયા ગામ છે સાહેબ. ધંધુકાથી લીંબડી જાવ ને એટલે રોડ ઉપરનું ખાંડિયા ગામ આવે. ખાંડિયાના ખારાની માલપા કોઈ નથી, પણ જેને એક મારી મેલડી સિવાય કોઈનો આધાર નથી. નામ જેનું રામજી જબરો છે, જાતનો કોળી પટેલ છે સાહેબ. ખાંડિયાના ખારાની માલપા મારી મેલડી દેવને લઈને બેઠો છે. શું મેલડી બોલે અને શું રામજી જબરો સાંભળે, શું રામજી જબરો બોલે શું એની મેલડી સાંભળે છે. પણ જેને ગરીબાઈ આંટો લઈ ગઈ છે કોઈ નથી સાહેબ. મારી મેલડી સિવાય કોઈ નથી. અને સાહેબ જ્યારે આપણો માઠો સમય હોય ને ત્યારે જ મહેમાન આવે આપણા ઘરે. આ અમથા ન આવે. પણ એક બાજુ સાહેબ અમારા રાણપુર તાલુકાનું અલમપુર ગામ ને અલમપુર ગામની માલિપા પોતાનો રાવળદેવ ભગવો ભેખ સાહેબ. અમારી પાસે ગમે એટલી સાહેબી હોય ને તો અમારા દીકરી દીકરાના લગ્ન થાય એટલે અમે યજમાનો પાસે કાંઈક શીખ લેવા માટે જાય. એટલે યજમાન કાંઈક ને કાંઈક અમને આપે સાહેબ. નિરાશ કોઈ દી પાછા ન વાળે. એ અલમપુર ગામના ટીમે રાવળદેવના આંગણે દીકરીઓના લગ્ન, જેને 3 દીકરી છે, ઘરે જવતલીઓ નથી, મામેરીઓ નથી, માનો જીણો ભાઈ નથી, ખાલી 3 દીકરીઓ છે. એમાં 2 દીકરીઓના લગ્ન લીધા એટલે રાવળદેવને એમ થયું લાવી મારા યજમાન પાસે જાવ, મને કાંઈક થોડુંક આપશે. આશા છે ને સાહેબ, આશા છે મોટી છે. ખંભે ડાકનો કોથળો રહી ગયો છે, પગની માલિકા પગરખા પહેર્યા, ફાટલ તૂટલ લુગડા, આવો ભગવા ભેખનો જેનો દેહ છે, ગરીબાઈ જેને આંટો લઈ ગઈ છે. પણ સતાય જેના આંગણે દીકરીઓના લગ્ન લીધા છે એટલે એને એમ થયું પહેલા હું ખાંડિયા ગામ જઈ અને મારો યજમાન રામજી છે ને, રામજી જબરા પાસે જઈને ડાકની દાંડી પાડીને એની મેલડીને રીજાવીશ ને તો મને કાંઈક મુઠ્ઠી કણુકો આપશે સાહેબ. પ્રભાતનો પોર થયો, ખંભે ડાકનો કોથળો પગની માલિપા પગરખા પહેરી અને મારો ભગવો ભેખ રાવળદેવ હાલી નીકળ્યા. આવો હોય એને ખબર હોય ગરીબાઈ કોને કહેવાય. જેના આંગણે મિત્ર ગરીબાઈ હોય ને એને ખબર હોય ગરીબાઈ કોને કહેવાય. અને એક ગરીબાઈ કોને કહેવાય સાહેબ? કે જેના બાળપણની માલિપા મા ને બાપ મરી ગયા હોય ને એ નાના નાના છોકરાઓને ક્યારેક શેરીમાં એક બાજુ આમ પકડીને ખૂણે લઈ જાય ને એટલું પૂછજો તારો દિવસ કેવો ઉગે છે ને કેવો હાથમાં છે. એક મા બાપ ન હોય એની માથે ગરીબાઈ હોય. અને સાહેબ એક ઘરની માલિપા 3-4 દીકરીઓ હોય, જેને જવતલીઓ ન હોય, જેના ઘરમાં ખાવા ખોરી જાર ન હોય, એવી દીકરીઓના બાપને પૂછજો તારી ગરીબાઈ કેવડી છે. ખંભે ડાકનો કોથળો મેકી પ્રભાતના પોરની માલિપા હાલી નીકળ્યા સાહેબ. હાલતા 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 સંધ્યા ટાણું રાંદલના ઓરડે હુરજ નારાયણ જવાની તૈયારી કરીને આવા ટાણે ખાંડિયાના ખારામાં હાલીને પહોંચ્યા સાહેબ. એ સમયમાં વાહન નતા, કાંઈ નતું સાહેબ. કોઈ હારાવાળા હોય એના ઘરે હાંડિયા ઘોડા હોય, બાકી તો કાંઈ હતું જ નહીં સાહેબ. પણ બાપ એ મારા ભગવા ભેખ રાવણદેવને આવતા જોયું ને કે મારી મેલડી દેવના થડે બેઠેલો રામજી જબરો ઉભો થઈને એટલું કીધું કે આવો આવો મારા ભગવા ભેખ. જેને ગરીબાઈ છે પણ હાકલો મોળો નથી. શું કામ?
કે એની માથે મેલડી જેવો ધણી બેઠો છે. રાવણદેવને આસન નાખી દીધું, સંધ્યા ટાણે ધૂપ ને દીવા કર્યા. પણ બાપ એ ધૂપ દીવા કરી અને વાળુનો સમય થયો ને ભાઈ, જમવાનો સમય થયો. આપણી ગુજરાતી ભાષામાં એમ કે વાળું કરવાનું. રાવણદેવ ને એનો યજમાન રામજી જબરો બે વાળું કરવા બેઠા. વાળું પાણી કરી હાથની માલપા ડમર ડાક લઈને મારી મેલડીને બે શબ્દ કહીને રાવણદેવે ડાક કોથળામાં નાખીને પછી એટલું કીધું કે રામજીભાઈ તમારી પાસે એક હું આશા લઈને આવ્યો છું. હા હા. પણ પોતાના યજમાને સાહેબ ઉભા થઈ અને રાવણદેવના ખંભે હાથ મેકીને એટલું કીધું કે દેવ, હજી તારો યજમાન રામજીડો જીવે છે, મોઢામાંથી એકવાર માગી લો. હજી હું રામજીડો જીવું છું, અણહલો ન બનીશ, તારી આંખની માલિપા આંખોડું ન આવવું પડે, માગી લે, હું લેવા આવ્યા છે. સાહેબ ઘણા આવા અમારા યજમાનો હોય છે, માગી લ્યો દેવ. પણ સાહેબ માગી લ્યો એટલું કીધું ને, એના યજમાનના ખૂણાની માલિપા રાવણદેવે નજર કરીને સાહેબ એક ગારાનું માટલું પાણીનું આ સિવાય કાંઈ નતું. સાહેબ આની પાસે શું માગું? અને ત્યારે ફરીવાર બીજા ખંભે હાથ મેકીને એટલું કીધું કે રાવણદેવ માગી લ્યો, કાંઈ મૂંઝાતા નહીં, અચકાતા નહીં, કાંઈ વ્યાધિ ન કરતા માગી લ્યો. આજ હું આવડો મોટો બેઠો છું ને મારી માથે લોઢાના દાંત વાળી મેલડી બેઠી છે, માગ મારા ભેગ. રાવણદેવે સાહેબ ડાક એક બાજુ કોથળામાં મેકીને આવું ભગવું હતું ને એના આમ પાથરીને એટલું કીધું રામજીભાઈ મારા ઘરે બે દીકરીઓના લગ્ન લીધા છે, મારા ઘરમાં ખોરી જારી નથી, તારી પાસે આશા લઈને આવ્યો છું. હા હા. હે બાપ, અત્યારે માઠો સમય છે, વરહ માઠું છે, મને ખબર છે તારી પાસે કાંઈ નથી, પણ બાપ હું તારો ભેગ છું, હું મારા યજમાન સિવાય કોઈની પાસે માગવા જાસવા માટે ન જાઉં. તું મારો યજમાન છું, તારી પાસે કઈક માગવા આવ્યો છું. રામજીએ ખોખારો ખાઈને મૂછે તા દઈને એટલું કીધું, બસ ભેગ ખાલી દીકરીઓના લગ્ન જ કરવા છે ને? કે હા, દીકરીઓના બે દીકરીઓના લગ્ન લીધા છે. રાતના 11 વાગ્યાનો સમય થયો છે, અહીં પથારી કરી ત્યાં હુઈ જાઓ, સવારે દી ઉગે એટલે મેલડી હવ હારાવાના કરી દે છે. સાહેબ વાતની હવે મજા છે, શું બને છે? રાવણદેવ હજી બે આંખોની આમ નીંદરની માલિક આમ કાકા નીંદર આવે ન આવે ત્યાં એને પગરખાનો અવાજ આવ્યો. રામજીને એમ થઈ ગયું મારા રાવણદેવ હુઈ ગયા છે. ખાટલા ઉપરથી ઊભા થઈ પગની માલિપા પગરખા પહેરીને કેહ બંધ કેડિયું વાટિયાળી માથે પાકડી બાંધી અને લાકડી હાથમાં લીધી ને કે રાવણદેવ હોડ એક બાજુ કરીને એટલું કીધું, રામજીભાઈ અત્યારે ક્યાં? હા હા. પોતાનો યજમાન રામજી જબરો કાંઈ બોલી ન હોય ગયો, પણ એટલું કીધું ભેગ મારા દેવ કાંઈ નહીં, તમે હુઈ જાઓ. નહીં રામજીભાઈ, મને ન કહો ને તો હું તમારો ભેગ છું, મારી માથે એકવાર હાથ મેકીને એટલું કહો શું છે? સાહેબ રાવણદેવ કોને કહેવાય? યજમાન કોને કહેવાય? દેવ મઠમાં બેઠી હોય ને, મઠમાં દેવ બેઠી એને માને ને એટલા જ રાવણદેવને માને, આને યજમાન કહેવાય છે. હાથ આમ લાયે અને રામજી જબરાનો હાથ રાવણદેવ માથે મેકીને એટલું કીધું કે હે રામજીભાઈ, મારા સોગન છે, મારી માથે હાથ મેકીને કહો તમે ક્યાં જાઓ છો? બે આંખોના ખૂણા ભીના થઈ ગયા. મરદ આપને ટેકો દેવો માણા, હાથમાંથી લાકડી પડી ગઈ. ભગવા ભેખને રાવણદેવને બે હાથ જોડીને એટલું કીધું કે દેવ ભારે કરી, તમારી માથે મારો હાથ મેકાવીને મને ભાંગીને ભૂકો કરી નાખ્યો. દેવ હવે મારે તમને કહેવું પડશે કે હું ક્યાં જાઉં છું. દેવ તમે તમારું ભગવું પાથરીને એટલું કીધું હતું કે બે દીકરીઓના લગ્ન છે, હું કઈક આશા લઈને આવ્યો છું. ભેખ મારા ઘરની માલિપા હવાર રૂપિયો તમને દેવા કાંઈ નથી. અને સાહેબ એ વખતે રાણી સિક્કાના રૂપિયા. હે બાપ, તમને દેવા માટે મારી પાસે એક હવાર રૂપિયો નથી, પણ આજ તમારી દીકરીઓના પીળા હાથ કરવા છે ને, હું રામજીડો સોરી કરવા જાઉં છું. બાપ
મારા રામજીની વાત સાંભળો. એ બાપ, તમારી દીકરીઓના લગ્ન કરવા છે ને મારી પાસે કાંઈ નથી, મારા ખિસ્સા હોહરવા હાથ જાય છે. મારા ભેખ તારી દીકરીઓ માટે ચોરી કરવા જાઉં છું. હા હા, ત્યાં તો ખાટલામાં બેઠેલા રાવણદેવ ઉભા થઈ ગયા. રામજીભાઈ, મારી દીકરીઓ માટે, મારી દીકરીઓનો દાયદો માટે, મારી દીકરીઓના આણા માટે તમે ચોરી કરવા જાવ છો? હા ભેખ, આજ મારા ભેખની દીકરીઓ પરણીતી હોય ને મારી પાસે કાંઈ ન હોય ને, હું રામજીડો ચોરી કરીને તને લાવી દઈશ. કોઈ જા રામજીભાઈ, મારી દીકરીઓના આણા માટે, મારી દીકરીઓનો દાયદો કરવા માટે, મારી દીકરીઓનો કરિયાવર માટે તમે ચોરી કરવા જાઓ ને તો તમને એકને નહીં જવા દઉં. હું તમારો ભગવો ભેખ છું, તમારું અનાજ હજી મારા દાંતમાં પડ્યું છે. હાલો, હું તમારી યારે ચોરી કરવા. મેઘની અંધારે રાજે બે હાલી નીકળ્યા, મારી મેલડીને તણ તાજમો ભરી. રાવણદેવ અને પોતાનો યજમાન માતાજી મેલડીનો નાનો એવો ગોખલો હતો, એને ત્રણ તાજમ ભરીને એટલું કીધું કે મારી મેલડી 5 ડગલા આગળ રહેજે હો બાપ. અને સાહેબ બે ચોરી કરવા જાય, પણ ટૂંકમાં વાત કરું, ખાતર પાડ્યું પણ ચોરી કરતા રામજી જબરો અને પોતાનો યજમાન રાવણદેવ બે પકડાઈ ગયા છે. બે પકડાઈ ગયા, જેને કાળા ગ્રહની ધંધુકાની માલિપા કાળા ગ્રહની કેદમાં પૂરવામાં આવ્યા છે. એક દિવસ એક રાત, બીજો દિવસ ને બીજી રાત. રાવણદેવે એટલું કીધું કે રામજીભાઈ મારી તો કાંઈ નહીં, પણ રાત ને દી ખાંડિયાના ખારાની માલપા તું મેલડી તું મેલડી તું મેલડી કરેશ ને, તારી કમાણી એ મેલડી પાસે ખૂટી ગઈ બાપ. હા હા, પણ રામજી જબરાની આંખની માલપા બોર બોર જેવડા આહુડા પડવા માંડ્યા ને, ત્યારે રાવણદેવે ભગવું લુગડું માથે પાઘડી બાંધેલી હતી, 3 આટા ડોકમાં નાખીને એટલું કીધું કે હે મારા રામજી જબરાની મેલડી માડી, આજ ખાંડિયાના ખારાની માલમાં જો મારો યજમાન રામજીડો તને રાત ને દી ભજન કરતો હોય, તારા અમર પિયાલા એના મોઢે પીધા હોય ને, તો મારી મારો રામજીડો તો પૂજે છે. પણ જો મારી કાલનો દી ઉગે અને જેલમાંથી મને ને મારા રામજી જબરાને બેને નિર્દોષ છોડાવીને, તો મારો રામજીડો તને પૂજે છે ને, પણ હું તારો ભગવો ભેખ તને પૂજીશ. દિવસ ઉગ્યો પ્રભાતનો, મારી મેલડી બોર બન્યો. અરે બાપ, એ દિવસ ઉગ્યો પ્રભાતનો પોર બન્યો. રાજા કરણની વેળા થઈ, જેલર સાહેબો બીજા આટા ફેરા મારવા. રામજી જબરો તો એક વાર ખૂણામાં બેઠો છે, પણ જેને માથે ભગવું લુગડું છે ને, એ મારા ભગવા ભેખ જોગીને વિશ્વાસ છે કે મારા રામજીની મેલડી આવશે. દિવસના 7, 8, 9, 9:30 ને 10 નો ટાઈમ થયો ને, હાથની માલપા ખોખરી લાકડીનો ટેકો રહી ગયો છે, માથે ભીંડી વરણા વાળ અને 80 વર્ષની ડોસી બની અને ડગમગતા દેહે તેરી મારી રામજી જબરાની મેલડી આવી હો બાપ. મારી મેલડી આવી જામીન આપી, બેને છોડાવે મારી મેલડી મારા ખાંડિયાના ખારાની.